મિત્રો નવોદયના એડમિટ કાર્ડ આવી ગયા છે। જે બાળકોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું બાકી હોય તો કઈ રીતે કરવાનું ડાઉનલોડ, શું શું ધ્યાન રાખવાનું છે, અંદર કઈ કઈ માહિતી ભરવાની છે, એ બધું આ વિડીયોના અંદર આપણે સમજાવીશું। તો ડાઉનલોડ કઈ રીતે કરવું એડમિટ કાર્ડ એ પહેલા જોઈ લો। જો તમે કોઈ કોમ્પ્યુટર પર બેઠા હોય તો આ રીતે તમારે પહેલા ગૂગલ ખોલી દેવાનું છે, બરાબર છે। કોમ્પ્યુટરના અંદર ખોલો કોઈ, અથવા તો તમે મોબાઈલના અંદર ખોલો તો પણ ચાલશે, બરાબર છે। કે મોબાઈલના અંદર ખોલવું હોય તો કઈ રીતે કરવું એ પણ અમે સમજાવીશું। આ રીતે તમારે ગૂગલના અંદર શું લખવાનું છે, CBSE એડમિટ કાર્ડ JNV, જવાહર નવોદય વિદ્યાલયનું JNV શું લખવાનું છે, CBSE એડમિટ કાર્ડ JNV। એના પછી તમે સર્ચ મારશો, ના અંદર જો નીચે આવો છો એટલે આ લખેલું આવશે તમારું। જ્યારે તમે આ સર્ચ કરશો એટલે તમને આ પ્રકારનું પેજ દેખાશે। એના અંદર જો આ લખેલું છે એડમિટ કાર્ડ ડાઉનલોડ એડમિટ કાર્ડ વાળું જે તમારું છે, નવોદય વિદ્યાલય સમિતિ લખેલું છે, એના ઉપર શું લખેલું છે, એડમિટ કાર્ડ, એના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। જો લિંક નથી તો લિંક અમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર આપેલી છે, ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ લિંક ખોલીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આ રીતે સ્ટુડન્ટ લોગિન વાળું પેજ, બરાબર છે। સ્ટુડન્ટ લોગિનના અંદર તમે આ રીતે હવે પહેલા માંગશે તમારો રજીસ્ટ્રેશન નંબર। તો જ્યારે તમે ફોર્મ ભર્યું હતું એ વખતે લાસ્ટમાં એક ફોર્મ ક્રિએટ થયું હતું, તમારું રજીસ્ટ્રેશન ફોર્મ। તો એ રજીસ્ટ્રેશન ફોર્મના અંદર તમારો નંબર લખેલો હશે, હું તમને બતાવી દઉં। આ રીતે જો રજીસ્ટ્રેશન નંબર, તો એના અંદર આ રીતે તમારો રજીસ્ટ્રેશન નંબર લખી દેવાનો છે, 615। રજીસ્ટ્રેશન નંબર લખી દીધો। એના પછી આ ડેટ ઓફ બર્થના અંદર જો આ બોક્સ છે એના ઉપર ક્લિક કરવાની છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જો જુલાઈ 2015 લખીને આવે છે, તમે આ સાઈડના જે એરો છે એના ઉપર ક્લિક કરી જશો તો આગળના મહિના આવી જશે। તો તમારે સ્ટુડન્ટનો જન્મનો મહિનો સિલેક્ટ કરી દેવાનો છે। મહિનો સિલેક્ટ, ધારો કે મારા અહીંયા સ્ટુડન્ટનો મંથ ડિસેમ્બર 2014 છે, પછી એના અંદર હું તારીખ સિલેક્ટ કરીશ। તારીખ સિલેક્ટ કર્યા પછી નીચે અહીંયા એક કેપ્ચા આપેલું હશે, જે સોલ્વ કરવાનો છે। અહીંયા જો શું લખ્યું છે, 74 - 45, જે આવે આપણે એ સોલ્વ કરવાનું છે। સોલ્વ કરીને જવાબ લખવાનો છે। એ લખ્યા પછી તમે અહીંયા આપશો સાઇન ઇન। અહીંયા ડાઉનલોડ કર્યા પછી જો અહીંયા આવે છે ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ, લોગિન થઈ ગયું છે। એના અંદર ડાઉનલોડ એડમિટ કાર્ડ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે, બરાબર। એને આ રીતે ઓપન કરો, બરાબર। આ રીતે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે। એના અંદર અહીંયા તમારું સ્કૂલનું નામ લખેલું હશે, જે તે સ્કૂલ, જે સ્કૂલના અંદર તમારી એક્ઝામ છે એનું નામ લખેલું છે। અહીંયા નીચે તમારી તારીખ આપી છે પરીક્ષાની, જે છે 20 જાન્યુઆરી 2024, 11:30 AM થી 1:30 PM। ઓકે, તો આ રીતે ડાઉનલોડ કરવાનું છે। જો લિંક ના હોય તો લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર આપેલી છે, એ લિંક ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો।